ઉઘાડા એમ ને? હા. ઉઘાડા તો હવે આપણું કંઈ છે નહીં. આમાં એક બાલે આપણો નથી. ઉઘાડા બેહો કે ના બેહો કોઈ ફેર પડે એમ નથી. કારણ કે આપણી પાસે ગુરુએ એવો ભંડાર આપેલો છે જ્ઞાનનો, એટલે કોઈ વસ્તુ આમાં આપણી નથી. હવે કાંઈ કેવું છે તારે? બસ આવી બસ તક આવી ગયો. મારી પાસે મારા ગુરુનું આપેલું જ્ઞાન એટલું છે કે જ્ઞાનના ભંડાર છે. જેને કોઈને જરૂર હોય તો મારો નંબર આમાં આપી દઉં, તો કોઈને બચારાને જરૂર હોય જ્ઞાન વિશે અટકટતા, તો એનો જવાબ મળી જાય છે. પણ ગુરુમુખી જ્ઞાનમાં નહીં મળે. કારણ કે આત્મ જ્ઞાનનો જવાબ કોઈ નહીં મળે ચેલા સિવાય. કારણ કે ગુરુએ આપેલું જ્ઞાન ગુપ્ત હોય, એટલે ગુપ્ત જ્ઞાન કોઈને કહેવાય નહીં ચેલા સિવાય. એટલે મહેરબાની કરી અને ગુરુમુખી જ્ઞાન કોઈ પૂછતા નહીં. ગુરુમુખી જ્ઞાનમાં તો કોઈને કહેવાય એવી વસ્તુ જ નથી હોતી. અને ભજન ગુપ્ત છે, ભજન કોઈને દેખાડવાની ચીજ નથી. બસ આટલું બહુ થઈ ગયું. પછી વધારે બોલવામાં ગુરુનું અપમાન કહેવાય. જય ગુરુદેવ.